ગામ એકદમ શાંત અને પ્રકૃતિની ગોદમાં વસેલું હતું, જ્યાં લોકો ખેતી કરીને અને પશુપાલન કરીને પોતાનું જીવન ચલાવતા હતા. ગામના લોકો મહેનતો અને સાદા સ્વભાવના હતા, જે પોતાના પરિવારોને ખુશ રાખવામાં જ સંતોષ માનતા હતા. દરરોજ સવારમાં લોકો ખેતરમાં જતા અને સાંજે ગામના ચોકમાં ભેગા થઈને એકબીજાની વાતો કરતા. બાળકો શાળામાં જતા અને મસ્તીથી રમીને જીવનનો આનંદ માણતા. ગામની સ્ત્રીઓ ઘરની જવાબદારી સંભાળતી અને પરિવાર માટે તનમનથી સેવા કરતી. આ શાંતિપૂર્ણ જીવનમાં અચાનક તોફાન આવ્યું, જ્યારે નજીકના શહેરમાંથી કેટલાક ગુંડાઓએ ગામ તરફ નજર કરી. ગુંડાઓ લોભી અને ક્રૂર હતા. તેઓને ફક્ત પૈસા અને સત્તાની ભૂખ હતી. એક દિવસ તેઓ ગામમાં આવી પહોંચ્યા અને લોકોથી કહ્યું કે હવે દર મહિને તેમને પૈસા આપવાના રહેશે. ગામવાળાઓ ગભરાઈ ગયા, કારણ કે તેઓ ખેતીમાંથી મળેલા થોડા અનાજથી જ જીવન ચલાવતા હતા. ગામના મોટા માણસોએ ગુંડાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ગામ ગરીબ છે, પરંતુ ગુંડાઓએ ધમકી આપી. ગુંડાઓ દુકાનોમાંથી મફતમાં સામાન લઈ જતા અને ખેતીના પાકની ચોરી કરતા. યુવાનોને તેઓ પોતાના ગેરકાયદે કામમાં ખેંચવા માંગતા હતા અને જે ઇનકાર કરે તેને માર મારતા. ગામમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું. દરેક માણસના ચહેરા પર ડર દેખાવા લાગ્યો. બાળકો શાળામાં જવા બંધ કરવા લાગ્યા, કારણ કે માતાપિતા તેમને સુરક્ષિત રાખવા માંગતા હતા. સ્ત્રીઓ ઘરની બહાર જતી વખતે પણ ડરીને જતા અને વૃદ્ધો ચિંતિત રહેતા. ગામના લોકો માટે હવે જીવી લેવું મુશ્કેલ બન્યું હતું, કારણ કે દરરોજ ગુંડાઓ નવા ઉપદ્રવ કરતા. એક સાંજે ગામની પંચાયત બોલાવવામાં આવી અને બધા લોકો ભેગા થયા. પંચાયતના ચોકમાં લોકો પોતાના દુઃખની વાત કરતા અને આ સમસ્યાનું કોઈ ઉકેલ શોધતા. કેટલાએ કહ્યું કે આપણે લડીને જવાબ આપવો જોઈએ, તો કેટલાએ કહ્યું કે આપણે કાયદાની મદદ લેવી જોઈએ. ગામવાળાઓ પોલીસ પાસે ગયા, પરંતુ પોલીસ ગુંડાઓ સાથે મળી હતી, તેથી કોઈ પગલું લેવામાં આવ્યું ન હતું. લોકો નિરાશ થઈને પાછા આવ્યા, પરંતુ તેમણે નક્કી કર્યું કે હવે આપણે પોતે જ ગુંડાઓ સામે લડશું. યુવાનોને એકતા કરીને રાત્રે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું. સ્ત્રીઓએ ઘરમાંથી વાસણ વગાડી સંકેત આપવાનો નિર્ણય કર્યો, જેથી બધા લોકો મદદ માટે દોડી આવે. ગામની એકતા ધીમે ધીમે મજબૂત થવા લાગી અને ગુંડાઓને લાગ્યું કે હવે ગામ ડરતું નથી. એક રાત્રે ગુંડાઓએ મોટો હુમલો કર્યો અને ઘરો તોડી નાખ્યા, પશુ ચોરી ગયા અને દુકાનો લૂંટી લીધી, પરંતુ ગામવાળાઓએ લાકડી, પથ્થર, હળ અને કાંસાના વાસણોથી લડાઈ કરી. ગુંડાઓ આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે ગરીબ ગામવાળાઓએ એટલો મોટો પ્રતિકાર કર્યો. લડાઈ લાંબી ચાલ્યા પછી અંતે ગુંડાઓને ભાગવું પડ્યું, પરંતુ તેઓએ ધમકી આપી કે તેઓ પાછા આવશે. ગામવાળાઓએ નક્કી કર્યું કે હવે વધુ મજબૂત તૈયારી કરવી પડશે. તેમણે શહેરના સામાજિક સંગઠનોને સંપર્ક કર્યો અને પત્રકારોને બોલાવ્યા. ગામની હકીકત અખબારમાં પ્રસિદ્ધ થઈ અને લોકોના દિલને ઝંઝોડી નાખ્યું. સહાય માટે અનેક લોકો આગળ આવ્યા અને કાનૂની કાર્યવાહી માટે દબાણ વધ્યું. સરકાર સુધી આ સમાચાર પહોંચ્યા અને આખરે પોલીસને પગલાં લેવા પડ્યા. ગુંડાઓને પકડીને જેલમાં નાખવામાં આવ્યા અને ગામને શાંતિ મળી. ગામના લોકો ફરીથી શાંતિપૂર્ણ જીવન જીવવા લાગ્યા, પરંતુ હવે તેઓ વધુ સચેત હતા. તેમને સમજાયું કે એકતા અને હિંમતથી કોઈપણ મોટી મુશ્કેલીનો સામનો કરી શકાય છે.